તો જૂનાગઢ કોંગ્રેસના વોર્ડ 4 અને વોર્ડ 6 ના ઉમેદવારો દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે। 4 અને 6 વોર્ડના રહેવાસીઓ માટે 300ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું જાહેર કરાયું। સોગંદનામામાં રજૂ કરેલા ફોન નંબર હંમેશા ચાલુ રહેશે। ગમે ત્યારે લોકો ફોન કરે તો ફોન ઉપાડશે અને ગમે ત્યારે ફોન બંધ હશે તો સામે રિપ્લાય આપશે। જો 8 ઉમેદવાર હારી પણ જશે તો પણ લોકોને પ્રશ્નોને માટે હંમેશા લડાઈ કરતા રહેશે। તમામની છે આપણે જોઈએ કે લોકશાહીમાં જ્યારે પ્રતિનિધિઓ નેતાઓ ઉમેદવારો જ્યારે પ્રજા વચ્ચે મત લેવા જતા હોય ત્યારે એને વચનો આપે છે, પછી 5 વર્ષ દેખાતા નથી। પણ અમારી જે ટીમ છે આ વખતે ગયા વખતે અમે પેટા ચૂંટણીમાં અમે 4 ને 6 માં એક જ કોર્પોરેટ હતા કોંગ્રેસ, છતાં પણ લોકોની સાથે રહી અને કામગીરી કરાવેલી હતી। એટલે અમારા ભેગા આ વખતે 4 ને 4 8 ઉમેદવારો છે। એ 8 ઉમેદવારો તાકાતથી લોકોના કામ કરી શકે એના માટે એના મોબાઈલ નંબર, એના વોટ્સએપ નંબર એ બધા આપી અને લોકોની વચ્ચે સતત રહી શકે, લોકોના જે પણ કાર્યો છે એ કરી શકે, પ્રાથમિક સુવિધાના કામો કરી શકે। કોર્પોરેશનની આપણે જોઈએ કે નીતિ અણધણ વહીવટ છે, લોકો ખૂબ જ હેરાન થાય ચારે બાજુ, એટલે અમે વોટ્સએપ નંબર, મોબાઈલ નંબર આપ્યા જે 5 વર્ષ બદલશે નહીં। અને અમે એક બીજી પણ બાંયધરી આપી કે જો અમારો કદાચ પરાજય થશે તો પણ અમે બધા પ્રજાની સાથે રહી આંદોલન કરવું પડે તો આંદોલન, એના પ્રાથમિક સુવિધા માટે અમે લડતા રહીશું। આવી એક સેવાકીય એક જે મોબાઈલ નંબર છે એ વૃત્તિ અમે રાખી અને તમામને આખા વિસ્તારને સારામાં સારું કાર્ય કરી શકીએ અને એના પ્રાથમિક સુવિધા લોકોની સુખાકારી માટે પ્રાથમિક સુવિધાના જે ટેક્સ ભરે છે લોકો એને પૂરતી સુવિધા અમે અપાવી શકીએ એવા પૂર્વ પ્રયત્ન સાથે આ સોગંદનામું રજૂ કર્યું છે। કારણ કે કોર્પોરેટરો 5 વર્ષ પછી બીજેપીના આપણે જોઈએ કે દેખાતા જ નથી, એટલા માટે આ વખતે અમે લોકોને કીધું છે કે આ અમારા મોબાઈલ નંબર છે અને હવે જે અમારા ઉમેદવારો છે ને પેનલ ટુ પેનલ મતદાન કરો એટલે તમારા 100% કામો થાય એવી ખાતરીબદ્ધ અમે તો આ તરફ વાત